જય ગિરનારી મિત્રો, જય ગિરનારી, જય ગિરનારી. તો મિત્રો, આજે આપણે ગિરનાર લીલી પરિક્રમા જે આવી રહી છે 2025 તેના વિશે આપણે એની માહિતી જોશું. અને બીજા નંબરમાં 1 થી 4 પડાવ, એની માહિતી અને એની જગ્યાઓ કી આવેલી છે. તો જો આપણે અત્યારે દુધેશ્વર મહાદેવ મંદિરેથી આગળ નીકળ્યા છીએ, અને જે મારી પાસે માહિતી છે, અને તમે આ વિડીયો ખાસ કરીને જોજો, કેમ કે તમને 1 થી 4 પડાવનું બધું મહત્ત્વ તમને ખબર પડી જશે, અને ક્યાં ક્યાં કી જગ્યાઓ આવેલી છે તે ખબર પડશે. આ રૂપાયતન ગેટ આવેલો છે. તો જો મારી ચેનલમાં પહેલી વાર નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમને નવી નવી જે અપડેટ હશે એ તમને મળતી રહેશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. તો મિત્રો, આપણે ગિરનાર લીલી પરિક્રમા 2025ની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. 2/11/2025 રાતે 12 વાગે ગેટ ખુલવાનો છે, અને 5/11/2025 આપણી પરિક્રમા પરિપૂર્ણ થઈ જાય છે. પરિક્રમા 4 દિવસ અને 4 રાતની રહેશે. મિત્રો, ખાસ કરીને બધાએ ધ્યાનમાં લેવું. બીજા નંબરમાં અત્યારે જો આપણે ઈટવા ચેકપોસ્ટ પહોંચી ગયા છીએ. આ છે એક ફોરેસ્ટનો ગેટ આવેલો છે, ત્યાંથી આપણે જવાનું હોય છે. મિત્રો, ખાસ કરીને પ્લાસ્ટિક કોઈએ લઈ આવવું નહીં. માવા સિગારેટની મનાઈ છે. પાણી કોઈએ દૂષિત કરવું નહીં, કેમ કે પાણીમાં શેમ્પૂ, સાબુ એવું કોઈએ બગાડવું નહીં. જો ઝીણા બાવાની મઢી જે પહેલો પડાવ છે તે 12 કિલોમીટરે પહેલો પડાવ આપણો આવી જાય છે. ભવનાથથી ઈટવા ઘોડીથી 3 રસ્તા ઝીણા બાવાની મઢી થાય છે. તો અત્યારે આપણે જે આવી ગયા છીએ એ ઝીણા બાવાની મઢી છે. તમને એના દર્શન પણ કરાવીશ. અને ઝીણા બાવાનો ઇતિહાસ એવો આવેલો છે કે જે ઝીણા બાવા હતા તે એક ચલમમાંથી પણ પસાર થઈ જતા એવા ઝીણા બાવા હતા, એટલે જ એનું નામ પડેલું છે ઝીણા બાવા. તો મિત્રો, ખાસ કરી અને આપણે આ બધું ધ્યાનમાં રાખવું, ટેકેદારી રાખવી, કેમ કે કોઈ જંગલમાં આપણે કોઈ આગ ન લાગે, એવી કોઈ ઘટના ના બની જાય, એટલા માટે એનું ખાસ ધ્યાન રાખવું. આપણે આપણો પડાવ જ્યારે છોડીએ ત્યારે આગ બુઝાવીને નીકળવી, કેમ કે ઠારી નાખવાની, એટલે કોઈને તકલીફ ના પડે. બીજા નંબરમાં જંગલ પણ સરગવાની બીક ના લાગે. અને લીલું જંગલ જે આવેલું છે તેમાં કોઈએ ડાયરો પણ કાપવી નહીં. અને બીજા નંબરમાં પર્યાવરણનું ખાસ કરીને ધ્યાન લેવું. તો મિત્રો, તમે જો ઝીણા બાવાની મઢીના પણ દર્શન કરી રહ્યા છો, અને આ પહેલો પડાવ છે. આપણે પહેલો પડાવ બધા અહીંયા રહીએ છીએ. અત્યારે જો સરકડિયાની જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ, કે ઝીણા બાવાની મઢી, સરકડિયા હનુમાન, સૂરજકુંડ થઈ અને મારવેલા જવાનું હોય છે. અને આજે હું તમને સરકડિયાના હનુમાનજીના પણ દર્શન કરાવીશ. અને આ હનુમાનજી એવા સાક્ષાત છે કે તમારી હરેક મનની મનોકામના પૂર્ણ કરે છે. એવા હનુમાનજીની જગ્યા આવેલી છે, અને હનુમાનજીના તમને પણ દર્શન પણ થશે. તો ખાસ કરી અને જોજો. તો મિત્રો, પરિક્રમાની તારીખ જાહેર થઈ ગઈ છે. 2/11/2025 રાતે 12 વાગે ગેટ ખુલવાનો છે, અને 5/11/2025 આપણી પરિક્રમા પૂર્ણ થાય છે. 4 દિવસ અને 4 રાતની પરિક્રમા રહેશે. જો તમને અટાણે સરકડિયા હનુમાનજીના દર્શન થઈ રહ્યા છે અને કરાવી રહ્યો છું, તો ખાસ કરી અને જોજો. અને હવે આપણે અહીંથી સૂરજકુંડના પણ તમને દર્શન કરાવીશ. આમાં બધા પડાવો, 4 પડાવ, ક્યાં પડાવ કરવા એની માહિતી પણ હું તમને આપું છું. અને બીજા નંબરમાં ક્યાં જગ્યાઓ આવેલી છે એનું પણ આમાં મહત્ત્વ છે. જો અત્યારે આપણે સૂરજકુંડ પહોંચી ગયા છીએ. જો સૂરજકુંડનો નજારો જુઓ. અને સૂરજકુંડ છે એક સિંહનું પણ ઘર છે, કેમ કે અહીંયા સિંહ વધારે જોવા મળે છે, અને સુમસાન જગ્યા આવેલી છે. અને આ જગ્યા પણ બહુ મસ્ત છે. એકવાર જરૂરથી આ જગ્યાએ આવજો. અને
એમાં એવું છે કે બોરદેવી શું આપણે ઝીણાબાવાની મઢીથી 2 રસ્તા છૂટા પડે છે. એમાં ઘણા સરકડિયા હનુમાન સૂરજકુંડ થઈ અને મારવેલા આવે છે. અને અમુક લોકો છે તે ઝીણાબાવાની મઢીથી સીધા મારવેલાની ઘોડી ચડી અને મારવેલાની જગ્યાએ પહોંચી જાય છે. એટલે મારવેલા જે છે એ આપણો ત્યાં બીજો પડાવ થાય છે. ત્યાં આપણે રાત્રિ રોકાણ કરવી હોય એમ, કેમ કે 4 રાત અને 4 દિવસ ઘણા આખી પરિક્રમા પૂરી કરે છે. એમાં પહેલો પડાવ, બીજો પડાવ અને ત્રીજો પડાવ અને ચોથો પડાવ, બધા 4 પડાવની વિશે આપણે આજે વાત કરીશું, ચર્ચા કરીશું. તો આ ખાસ કરી અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે આ વિડીયો જોશો એટલે તમને પૂરેપૂરી માહિતી સહિત આખું તમને બતાવી રહ્યો છું. અત્યારે જો તમને સૂરજકુંડના પણ દર્શન થઈ રહ્યા છે. અને હવે આપણે અહીંથી સીધા મારવેલાની જગ્યા આવશે. આ કે જો મારવેલાની જગ્યા જે આવી ગઈ છે તે આપણો બીજો પડાવ છે અને તે 8 કિલોમીટર થાય છે પૂરેપૂરું. આપણે ઝીણાબાવાની મઢીથી 8 કિલોમીટર થાય અને સરકડિયા થઈને આવો તો થોડુંક વધી જાય છે. બાકી 8 કિલોમીટર એટલે આપણે મારવેલાની જગ્યાએ જો અત્યારે પહોંચી ગયા છીએ. અને તમને મહાકાળી માના દર્શન પણ સાક્ષાત રૂપે થઈ રહ્યા છે. અને અહીંયા જે મારવેલાનું નામ પડ્યું છે તે મોટા મોટા ઝાડવા આવેલા છે, તેમાં વેલો ચડે છે એટલે મારવેલા કહેવાય છે. જુઓ, બોરદેવી 3 રસ્તા કે જે ત્યાંથી આપણે અત્યારે નીકળીએ એટલે નળ પાણીની ઘોડી આવે. નળ પાણીની ઘોડીથી બોરદેવી 3 રસ્તા આવે અને પછી સીધું બોરદેવી આવે કે જે આપણો ત્રીજો પડાવ છે બોરદેવીમાં. તો આપણે બોરદેવીમાંના તમને પણ હું દર્શન કરાવીશ. અને તમે આ વિડીયો ખાસ કરી અને જોઈ લેજો. તમને ભલે આ નાનો વિડીયો મેં શોર્ટ વિડીયો બનાવ્યો છે કે તમારી જાણકારી માટે. જો અત્યારે આપણે બોરદેવીમાં આવી ગયા છીએ, જે ત્રીજો પડાવ છે અને તે 8 કિલોમીટર થાય છે. મારવેલાથી નીકળીએ એટલે બોરદેવી પહોંચો એટલે 8 કિલોમીટર થાય છે. આવી જ રીતે આ 4 પડાવ પૂરા કરો એટલે આપણી 36 કિલોમીટરની આપણી પરિક્રમા પરિપૂર્ણ થાય છે. જો તમને બોરદેવીમાંના મંદિરના પણ દર્શન થાય છે અને હવે તમને માતાજીના પણ દર્શન કરાવી રહ્યો છું. અને બોરદેવીમાં છે એ ત્યાં અંબા માના સ્વરૂપમાં સાક્ષાત બિરાજમાન છે. ત્યાં તમે દર્શન કરો એકવાર એટલે તમને એમ થાય કે આપણે અહીંથી હટવું જ નથી, એટલામાં ખુશખુશાલ હોય છે. અને બોરદેવીથી તાતણીયો ધરો આવેલો છે કે જ્યાં માં ખોડિયાર સાક્ષાત બિરાજમાન છે. અને અહીંયા માં ખોડિયાર મગરના રૂપમાં દર્શન પણ આપે છે. લગભગ લોકોને દર્શન થાય છે, પણ થોડીક વાર રાહ જોવી પડે છે, બેસવું પડે છે, એટલે માં સાક્ષાત દર્શન દે છે. જો તમને સામેની જે જગ્યા દેખાઈ રહી છે ત્યાં મગરના દર્શન માં ખોડિયાર એના સાક્ષાત રૂપમાં દે છે. હવે અહીંથી આવેલું છે સામે એની વીરરામવાળાની ગુફા અને એની સમાધિ. જો અત્યારે હું તમને બતાવી રહ્યો છું એ એની વીરરામવાળાની ગુફા છે. અને ગુફાની ઉપર જતાં જ એની સમાધિ આવેલી છે કે એનું જે મહત્ત્વ છે એ ખાસ કરી અને જોયા જેવું છે, કેમ કે એને માં ખોડિયાર સાક્ષાત બિરાજમાન હતા અને એના ધાયરા પણ કામ પૂરા કરતા એ વીરરામવાળાના. તો મિત્રો તમે આપણે આજે એના પણ મેં તમને દર્શન કરાવી દીધા છે. હવે આપણે અહીંથી સીધું નીકળવાનું છે ભવનાથ, કે જે આપણો ચોથો પડાવ આવે છે. તો મિત્રો આ વિડીયો ખાસ કરીને જોઈ લેજો. મેં નાનો વિડીયો શોર્ટ વિડીયો એ હાટુથી બનાવ્યો છે કે તમને બધી જગ્યા પણ ખબર પડે કે ક્યાં કઈ જગ્યા આવેલી છે, એટલે હું તમને આ બતાવી રહ્યો છું. આ બોરદેવીથી 3 કિલોમીટર થાય છે અને 3 કિલોમીટર પાછું બોરદેવી આવવું પડે છે. જો અત્યારે આપણે ભવનાથ તળેટીજી પહોંચી ગયા છીએ કે જે આપણો ચોથો પડાવ કહેવાય છે કે ભવનાથ તળેટી. એટલે ભવનાથ તળેટીમાં આપણો ચોથો પડાવ પૂરો થાય છે. ખોડિયાર ઘોડી ચડી અને બોરદેવી, ત્યાંથી 3 રસ્તા અને આપણે ખોડિયાર ઘોડી દૂધવનવાળો રસ્તો, અને આપણે સીધા ભવનાથ તળેટીમાં આવી જઈએ છીએ. અને આપણો આ 8 કિલોમીટર થાય છે અને આ ચોથો અને છેલ્લો પડાવ આપણો હોય છે. જય